ખાસ કરીને વાયરલ ફીવર, હીટ સ્ટ્રોક, ઝાડા ઉલટી આવા કેસો જોવા મળી રહ્યા છે. આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ 100 પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ 35-40 પેશન્ટ દાખલ હોય. વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય એપ્રિલ મે મહિનો, ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય. એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં 20% વધારો હોય. તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું. બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય, શરબત ને લસ્સી, આ પાણીપુરી, આ બધું ખાવાનું ટાળવું જોઈએ. અને બાકી તો પર્સનલ પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. હીટ સ્ટ્રોક એકચ્યુઅલી પેશન્ટ રિપોર્ટ થાય છે, પણ જે તાપમાં ફરતા હોય એવા લોકોને આ કેસો જોવા મળતા હોય હીટ સ્ટ્રોક. એમાં જ એટલે ઉનાળામાં જો બિનજરૂરી તમે તાપમાં ફરતા હોય તો હીટ સ્ટ્રોક લાગવાના ચાન્સ રહે. ખાસ કરીને પરિક્રમામાં લોકો ફરતા હોય, રાજકીય મેળાવડામાં ફરતા હોય, તો બને ત્યાં સુધી તાપમાં ફરવાનું ટાળવું જોઈએ. માથા પર યા તો ટોપી અથવા રૂમાલ બાંધીને પછી ફરવાની થાય તો ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. પાણી વધારે પીતું રહેવું જોઈએ. शरबत છે, પાણી છે, આવું પીતું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।